ચાલો બપોર પછીનો ટાઈમ છે અને પવન ઉડ્યો ખતરનાક. ઉડી ન જાય કપડા બપડા લઈ લઈ અને તડકો એવો છે. વેદાબેન ઉઠી ગયા છે જો સાંજ પડી ગઈ છે રવિવારની અને અમે ડિનર બનાવી નાખ્યું છે. આજે છે ડિનરમાં દાળ ઢોકળી. મારી વેદને બહુ ભાવે દાળ ઢોકળી. હા બીબ બીબ પી લીધું ને હમણાં પાપા છે ને ઠારે છે તારું. હા મમ્મા યમી યમી દાળ ઢોકળી બનાવી છે અને પપ્પાને રાઈસ ભાવે સાથે તો પપ્પા માટે રાઈસ. પી પી પાછું કરી ગઈ કેમ? હજી તો હમણાં કર્યું તું તે કાઈ નથી આવ્યું બીટું નથી આવ્યું પીપી નથી આવ્યું. હા તો વેદા પણ થોડાક રાઈસ ખાવા હશે તો ખાશે અને દહીં હાથે અને ક્યુકમ્બર ખાવાની છે. કાકડી કાકડી ખાવાની કાનું એ આવી ગઈ દાળ ઢોકળી યમી યમી. હાલો હાલો ખવડાવી દો હાલ. અમાર છે ને જાતે ખાવા વાળા હવાદાણા હશે બહુ અડવા જ ન દે કેવી સિંહ નાખે આપણે અડવી ને તો જો ખાઈ જાતે આવડી ગયું છે ને તો એવી હેરાન કરે ને હળી. હવે દહીં આપે પપ્પા એ ફિનિશ કરી દેજો ઓકે. કેવું લાગ્યું? એ તો બહુ ભાવશે દહીં તો કા જોકે ઢોકળી ફિનિશ કરી દીધી એને જેટલી દીધી છે એટલે ઢોકળી ભાવે છે દાળ ઢોકળી જો ખાઈ. પછી ક્યુકમ્બર ખાવાનું છે કે હવે નહીં ઇનફ છે એટલું એટલું દહીં ફિનિશ કરી દે ખાલી ઓકે. સ્પર્શક્ષમસ્વમે વસુદેવ સુતમ દેવમ તમસુ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે. તો ફાઇનલી વેદાબેન નો 3 વીક પછી ગીતા ચાલુ થયું છે બહુ મોટા વેકેશન પછી. તો આજે બેન ને લઈને જાઉં છું. હા મમ્મા આજે ખૂબ શાંતિથી કામ કરી શકશે હે ને કાનો? તું કીટામાં એન્જોય કરજે મારવાલો ભી નો પાડતી બહુ હો ને ખૂબ મજા કરજે. ઘરે તો કંટાળો આવી જતો હતો ને તને એમાં દીકરો. હા મમ્માને બહુ પરેશાન કરી છે ત્યાં. હા ખૂબ પરેશાન કરી છે મમ્માને. હા તો હવે લેટ્સ હોપ કે આજે બહુ વાંધો ન આવે બેનને અને મજા કરે એના ગીટામાં એના ફ્રેન્ડ્સ ને મળીને એના ટીચર ને મળીને એના નવા નવા ટોયઝ ને મળીને. એક જોતા ગમતુંય નથી કે આજથી કીટામાં જશે એટલે આજે હું ઘરે એકલી જઈશ કામ કરતી હઈશ અને એક બાજુ ઘરે હોય તો હેરાની કર્યા કરે ને તો એટલું કન્ફ્યુઝિંગ ફિલિંગ્સ છે ને હાડી. જે અહીંયા બહાર રહેતી હશે ને એ મમ્માઓ રિલેટ કરી શકતી હશે. જે ઇન્ડિયા રહેતી હશે એને તો આવું ન આવે સિચ્યુએશન કેમ કે ત્યાં રાખવા વાળા બહુ બધા હોય એટલે ત્યાં અલગ પ્રકારના ચેલેન્જીસ હોય અહીંયા અલગ પ્રકારના ચેલેન્જીસ હોય. હું કાનો ઉઈ થઈ ગયું છે ને ક્યાં ઉઈ થઈ ગયું મારા દીકાને ગોઠણ ઉપર ઉઈ થઈ ગયું. ધ્યાન રાખજો મારવાલો બહુ પડતી નહીં હો ને રોતી નહીં પડી જા ને તો ઊભી થઈ જાજે પાછી ઓકે ઓકે મારા દીકો. ચાલો એનું બધો સામાન ને એવું આજ લઈને જવાનું હતું કેમ કે 3 વીક પહેલા જયારે વેકેશન પડ્યું ને ત્યારે એનો બધો જ સામાન આપી દીધો હતો કેમ કે ત્યાં સાફ સફાઈ ને એવું કરવાના હોય. શું કહેવાય આ બધા ખાલી થઈ જાય ને એટલે તો ઈ થવાનું હતું. બેગ ને એવું બધું હતું હારે એના કપડા એક્સ્ટ્રા દેવાના હોય એનો રેનકોટ એના ગમી બૂટ્સ એના ચપ્પલ શૂઝ એક્સ્ટ્રા બધું લઈને જવાનું હતું. પણ એને મૂકીને મને જરી કે સારું ફીલ નહોતું થતું. આમ ઓલી એક્ઝામ દેવા જતા હોય ત્યારે કેવું થાય એવું થાય સારું જરી કે સારી ફિલિંગ્સ નથી. પણ હવે શું કહેવાનું ડિસ્ક્રાઇબ નથી કરી શકતી. આમ એ રોય નહીં જતી રહી એટલે એ વાતની ખુશી છે કે એને મતલબ ત્યાંની સારી મેમરીઝ જ યાદ છે. ખરાબ કોઈ હોય પણ કેવું ક્યારેક બાયધા હોય ને કોઈ મારી દીધું હોય ને એવી હોય ખરાબ પણ આઈ ગેસ એ પછી યાદ નહીં રહેતી હોય એટલી. લેટ્સ હોપ કે એવી મેમરીઝ એને યાદ ન રહી. પણ ઝટ દઈને કોઈ મારે ને તો આ લોકો છૂટા પાડી દે તરત જ તે એવું બહુ ધ્યાન રાખે. પણ એમાં ક્યારેક હું ધ્યાન ન હોય એની ટીચરોનું તો અડાડ દે. એમાં થોડાક મોટા છે એના ગ્રુપમાં હવે એ પછી બીજા ગ્રુપમાં જવાના જ પણ હજી થોડો ટાઈમ બાકી હશે એનો. બહુ એટલે બહુ અજીબ ફીલ થાય છે. મારી વેદા માટે આ ડોક્યુમેન્ટ કરું છું કે એ મોટી થાય ને તો એને ખબર પડે કે મમ્મા એને લેવા મૂકવા જતી ને ત્યારે કેટલું દુઃખ થતું એને. લેવા જાવ ત્યારે તો ખુશી જ હોય
પણ મૂકવા જાઉં ને ત્યારે બહુ આવું લાંબા બ્રેક પછી મૂકવા ગયા ને ત્યારે વધારે એવરી ડે થોડુંક દુઃખ તો થતું હતું. એ લોકો લકી છે જેને આવો ફેઝ નથી આવતો લાઈફમાં સિરિયસલી. અને ઇન્ડિયામાં હોય ને એને પ્લીઝ બી ગ્રેટફુલ કે તમારી પાસે ફેમિલી છે. મને પણ જ્યારે મોકો મળશે અમને એવો લાઈફમાં ફેમિલી સાથે રહેવાનો, વી વુડ લવ ટુ. પણ અત્યારે અહીંયા છીએ તો હવે અહીંના સર્કમસ્ટેન્સીસ પ્રમાણે રહેવાનું છે, તો એ પ્રમાણે અમે મેનેજ કરીએ છીએ. બાકી બેસ્ટ તો ઇન્ડિયામાં જ છે. આ તો મારે સીધા અહીંયા જોબ કરતા હતા એટલે મારે અહીંયા રહેવું પડે છે. બાકી હું ઇન્ડિયા ગઈ ત્યારે 8 મહિના ત્યાં રહી હતી, મને અહીંની બિલકુલ યાદ નહોતી એવું છે. એટલે આઈ એમ નોટ ફોર ધીસ કન્ટ્રી ફોર શ્યોર. એટલે ગમે ત્યારે ઈચ્છા તો છે, પણ જ્યારે કાનુડાની ઈચ્છા હશે ત્યારે એ કંઈક રસ્તો દેખાડશે. ત્યાં સુધી તો અહીંયા રહેવાનું છે. લેટ્સ હોપ. એને યાદ કરતા એને પછી હું બહુ એવું થવા માંડે ને ત્યારે હું પછી એનું નામ જોપ કરવા માંડું, એટલે બહુ વાંધો ન આવે. ચાલો ત્યારે બપોર પછી 3 વાગી ગયા છે અને મારી જોબ પતી ગઈ છે. હવે વેદાબેન આવતા જ હશે ઘરે, અને અહીંયા થોડાક રસોડામાં વાસણ છે ને એ મેં કીધું ચડાવી દો. બહુ જાજા ભેગા થઈ ગયા હતા કાલના તો. અને પછી વેદ આવે ને એટલે એને મસ્ત ખાવાનું ને એવું થોડું ઘણું આપી દઈશ. ત્યાંથી જમીને જ આવે ત્યાં નાસ્તો કરીને, પણ ખબર નહીં આજે કેવું હશે કેવું નહીં, તો થોડુંક અત્યારે એને આપી દઈશ, પછી સાંજે ડિનર એને. એ મારું વાલો આવી ગયો. શું કરતી હતી કિચનમાં? મજા આવી? હે માદીકો? આજ તો મને જોઈને પે નો કર્યું. હે દાંત કાઢતી કાઢતી. હે બહુ ગમ્યું એને. કેવું શું કીધું એડસીને? કઈ નહીં, ગુટ ટાગ હતો. ઓમાં કેવડાવ્યો પણ તોય 50 મિનિટ હોઈ ગઈ પછી. ઓકે, ઈ તો મેં એક્સપેક્ટ કર્યું તું. બાકી સવારમાં ફ્રુસ્ટોક થોડું ઓછું ખાધું કે બી ફ્રુસ્ટોક ઓછું ખાઈને ઘરેથી કેટલું તાહળે ભરી નાખું ખાઈને ગઈ હોય બનાવ્યું હોય. એ વેદો ચપ્પલ 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 નીચે 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 નીચે. હા વેદો શું ખાય? પેંડો. પેંડો ખાય છે કાના તું પેંડો ખાશો? પેંડો છે ના રે ના, ચીઝ છે ચીઝ. એવું નાનું નાનું ગોળમાં મળે છે. હા હા લ્યો. હે ભગવાન. વેદાબેન જો મમ્મા પપ્પા બે ની આંગળી પકડીને પર્સ લટકાવી નો એને લઈ લીધું ઘરમાં હાથે, કે આ થેલી તો મારે લઈ જ જવાની છે. હાલો ઈ કે આ વાગન માં નો બેહે પણ લઈ જાવી ક્યારેક સ્ટોર માં જાય ને તેને બેહાડ દે એમાં, કે પછી સ્ટોર માં હક નો લેવા દે બેન. એ એ એ એ હાલ 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 એવા નાટક નથી કરવા. અમે જઈએ છે શોપિંગ માં, વસ્તુ પતી ગઈ દૂધ દહીં ને બધું, તો એ લેવા જઈએ છે આ નેટોમાં. ઘર પાસે છે, વોકઈ થઈ જાય ને વેદાબેન ને મજા આવી જાય. બહુ આજે તો મજા કરી મારા વાલા એ. મમ્મા ને ખુશી થઈ. તારી બહુ યાદ આવી મમ્મા નું આજે કાના. હા echt એવા એવું જર્મન માં બોલતા શીખી છે ને એવા એના ઓલું. મેં ખાલી એકવાર કઈક પડ્યું ગયું ને મેં કીધું ને ઉપ્સ, તા તો ઈ શીખી ગઈ. તે હવે જ્યારે કઈક વસ્તુ પડે એટલે કે ઉપ્સ ઉપ્સ. પછી એના એક્સપ્રેશન એવા હોય ને આપણે જે ઓહો હો, કોઈ રાણી નો હોય. રાજકુમારી રાણી તો નો કહેવાય, રાજકુમારી ના કેવા હોય આમ સોફિસ્ટિકેટેડ, એવું છે એનું બધું એક્સપ્રેશન ને એવું બધું. મારી મીઠડી ઇસ્કોમ 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 કરે છે. કે હવે હવે કીટામાંથી બહુ બધું શીખીને આવશે બોલવાનું, સ્પેશિયલી એવું મને લાગે છે, કેમ કે અમે જે બોલીએ ને ઈ વર્ડ પકડે છે બધા, હે ને? મને લાગે 2 વર્ષની થશે ને ત્યાં તો ઘણું ખરું બોલતા શીખી જશે. હજી 3 મહિના બાકી. એક્ઝેક્ટ આજે જ ચેન્જ થયો કા મંથ. આજે 27 તારીખ છે ને, બસ આજે કેટલી 21 મહિનાની થઈ ને? હા 21 મહિનાની થઈ. તો હવે 3 મહિના બાકી છે વેદાબેન ની બર્થડે માં. ખબર નહીં ઇન્ડિયા શું કે અહીંયા, આઈ ડોન્ટ નો. ઈચ્છા છે મારી એકવાર એની બીજી બર્થડે આવે ને પેલા ઇન્ડિયા આંટો મારી આવીએ, તો ખબર નહીં હવે જવા હે કે નહીં, જોઈએ હવે. જોતા કેવું આલુ પડ્યા હોય એવું લાગે કે ખાવાનું જ છે. આમાંથી પડેલું છે ઉપરથી, જો કેટલા છે આમાં તો. ઓહો આમ જો સીધા સ્મેલ આલુ જેવી જ છે, સ્મેલ સેમ.
સેમ આલુ હોય કેટલા મોંઘા મળે છે અહીંયા અને અહીંયા એમ થાય છે ખબર નહીં ખવાતા હશે કે નહીં. ચેરી એકદમ ચમકે છે તેલ લગાડ્યું છે. આ એક જો નવા આલુ ટાઈપ્સ નું ફ્રૂટ છે અને શું કહેવાય આને શ્વેત સ્કેન શ્વેત સ્કેન નામે એટલા અઘરા અઘરા હોય ને ફ્રૂટ આવી ગયા છે. એમાંથી બીજું કઈ લેવાનું આલુ આલુ અમે જો સાબુ અહીંયા નેટો માંથી લઈ છે. આ એક 29 નો આવે છે ને કઈક ડીએમ માં થોડા મોંઘા છે. સીધા તને ભાવ વધી ગયો એ 19 ના આવતા નહીં કે 29 ના હતા ખબર નહીં. આગલા બે લઈ લે અત્યારે એવો છે કે પછી ટાઈમ નહીં મળે. હા એ ડીએમ માં થોડાક મોંઘા આવે છે. ઓફર થઈ નહીં તે આટલી પ્રાઇસ નથી હોતી એટલે અમે અહીંથી લઈએ છીએ નેટો માંથી. ઈ એકવાર મારું ધ્યાન ગયું ને એટલે નકર અત્યાર સુધી અમે ડલ્લી કરીને આવે ને ઈ જ વાપરતા પણ આની બે સેમ જ છે ખાલી બ્રાન્ડ અલગ છે. બાકી અંદરનું બધું તો સેમ જ આવે. હોશિયાર જો તો એની પાસે હાથમાં વાટકો પડ્યો છે તો એની દ્રાક્ષ નથી ખાતી મારામાં પેલા પતાવશે ને પછી એની ખાહે. બાકી બાકી કબારી હશે ગાંઠિયાનું શાક ગાંઠિયાનું શાક કરી છે લાઈવ ગાંઠિયા એમ બેન નું ચટણી વગરનું કરવાનું ને એટલે લસણ વાળી ચટણી કરી ને એમાં લસણ ખાયલું ને એમાં ચટણી નહોત નાખી નકર આમ હવે આનું અલગ કાઢીને પાકી જાય ને પછી ચટણી નાખી એવું છે. આજે ગાંઠિયાનું શાક ખાવાની ઈચ્છા થઈ. પ્રોટીન થઈ જાય વેદાબેન ને આપણે બે ને. ચાલો ત્યારે થાળી પડી ગઈ છે અમારા શાકની. અહીંયા તેલ બહુ ઉપર આવે ને એટલે ગમે એટલું નાખી દેખાય નહીં ને વેદાબેન એનું ખાય છે. Und lecker? Ist das lecker oder? ને શાકસી પેલા ધીમે ધીમે લે ચાખે પછી ચમચિયું મોટી ભરે. કેમ કાનો? હા ખાવામાં ડાલો. ભાખરી અહીંયા છે. ઓકે પેલા એ ફિનિશ કરી દે પછી ભાખરી આપીશ. ઓકે ચાલો ગુડ આફ્ટરનૂન. અત્યારે બપોરનો બ્રેક ચાલે છે અને અમે બનાવ્યું છે ફ્રેન્કી. કાલ સાંજે ફ્રેન્કી બનાવી પણ મેં કઈ વિડીયો નહોતો લીધો કે હું બહુ જ થાકી ગઈ. તો આજે બપોરે પાછું મારે ફ્રેન્કી જ હોય છે. એની ઓલી પેટી વધી હતી ને તો જો એટલી લેકર બની. અંદર શું કહેવાય આને બટેટાની વેફર છે, બટેટાનો મસાલો છે, કોબી, કાંદા, ચીઝ બધું જ નાખ્યું છે. અને આ જે ચીપોટલી સોસ છે ને એ મેં ઘરે બનાવ્યો હતો. આ જે ઓરેન્જ કલરનો દેખાય છે ને બધું પનીર ને ચીઝ ને લસણ ને સૂકું લાલ મરચું ને આખા મરચા જે આવે ને પાણી પલાળી એ આખી રેસીપી જો કોઈને જોતી હોય ને તો નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ત્યારે આપીશ. પણ બહુ જ એટલે બહુ જ ડિલિશિયસ બની ત્યાં ફ્રેન્કી. એકચ્યુઅલી અમારા ફ્રેન્ડને ત્યાં અમે ગયા હતા ને કોન્સ્ટન્સ ગયા ત્યારે એના ઘરે અમે ખાધી ને પછી અમને બહુ ઈચ્છા થઈ ગઈ. એ લોકોએ તો માયો નીઝ યુઝ કર્યું હતું પણ મેં આ ઘરે ચીપોટલે સોસ બનાવ્યો હતો હેલ્ધી વર્ઝન. કેમ કે પનીર ને ચીઝ ને એ જે એમાં પ્રોટીન વધારે હોય તો એ મારે એકવાર ટ્રાય કરવું હતું. તો મેયોનીઝ જેવું જ લાગે કેમ કે એમાં પનીર નાખીએ એટલે એની જે ટેક્સચર નહીં આવે ને ચીઝ ને પનીર એટલે એવું જ હોય. પણ જે બહારનું મેયોનીઝ આવે ને એ આખું તેલનું બનેલું હોય. તેલ અને દૂધ થઈ ગઈ બે મિક્સ કરીને બનાવે વિચ ઇઝ નોટ એટ ઓલ ગુડ. તો કોઈને જો રેસીપી આની જોતી હોય તો કમેન્ટ કરજો. વિલ ડેફિનેટલી શેર નેક્સ્ટ ટાઈમ બનાવું ત્યારે. બાકી છે બહુ જ ડિલિશિયસ. ચાલો ખાઈ લીધું છે હવે થોડુંક અહીંયા વોક કરીએ. અને આજે જો ને તડકો બહુ જ છે. 34 ડિગ્રી જવાનું ટેમ્પરેચર. 1-2 દિવસ થોડુંક વધારે ગરમ રહેશે પછી પાછું નોર્મલ થઈ જાય. એટલે હીટ વેવ નથી આ એટલો બધો લાંબો ચાલવાનો. 2-3 દિવસ ગરમ છે પછી સરસ થઈ જશે પાછું ઠંડુ. જોઈએ આ વીકેન્ડ ક્યાંક જઈએ તો પછી આ જે સમરના ડેઝ છે એ એન્જોય કરી લે. વિન્ટરમાં પછી આમે ઘરમાં જ બેહવું પડશે એવું છે. એટલે વેદા એન્જોય કરે ફૂલ. અત્યારે કીટામાં હોય ને એટલે મને વિચાર આવ્યા કરે શું કરતી હશે મારો દીકો શું કરતો હશે. પણ શું કહેવાય ત્યાં સારું એવું એન્જોય કરે છે. ઘરે હોય ને તો કંટાળે
એમ કે એની યાર આપણે કેટલુંક રમી રમીને એને ગાર્ડનમાં રમવા જવું હોય પણ નકરું ગાર્ડનમાં પછી કેટલું કેને લઈ જવી 1 કલાક 2 કલાક પછી એટલે એવું છે અત્યારે તો. ચાલો ભાઈ ચાલી લીધી હે હા. અમારે કામ પતી ગયું છે બંનેને તો અમે વેદાને લેવા જઈએ છીએ પહેલા બંને એક હારે એટલે જોજો પહેલા તો મને ભાળીને ભેંકશે એની આદત જ છે લેવા જઈને એટલે અને રમતી હોય કેવી ખીલખીલાટ કરીને રમતી હોય ભાળી જાય ને એટલે મમ્મી ક્યાં છે તું? એમ કરીને રોશે હો, જોજો બહુ મજા આવે મને. કામ કરશું હું લેવા જાય પછી બાય મૂકી હા હા એવું કરશે હારો હાલો. અત્યારે 33 કે 34 ડિગ્રી છે બહાર નીકળ્યા તો ઓહો બહુ ગરમ. વેદાબેન પાસે ટોપી નો પહેરે ને વાંધો ઈ છે. અને મસ્ત ઠંડુ તરબૂચ બહાર પડ્યું હતું એટલે કાપીને મસ્ત ફ્રીજમાં મૂકી દીધું છે એટલે આવીને તો એને જે મજા આવી જશે તરબૂચ ખાવાની. હા વેદા હું સીધા કેવું એને મજા આવશે તરબૂચ ખાવાની. જોઈને ગાડી હા અને જો એક વાદળું નથી એવો તડકો છે આજે. અને ગાડી તો એકદમ ભઠ્ઠા જેવી ગરમ હોય ને વાત પૂછવામાં. વેદાબેન આજ સવારમાં ફ્રોક પહેરીને ગયા તા અને ત્યાં ઈ છે ને બહુ ગરમ છે અંદર ઠંડુ હતું એસી હતું તે મજા હતી અંદર તો બેન ને. અને ઈ આજે છે ને પાણીમાં રમ્યા હતા બાર ઈ લોકોએ ઓલું સ્વિમિંગ પુલ કાઢ્યો હશે નાનો એવો જેમાં બેસીને રમી શકે પાણીથી કે બહુ રમી કે અને બહુ એન્જોય કર્યું એમ. મેં કીધું રોઈતી હતી કે ના બિલકુલ રોઈ નહોતી અને ખાધું બધું સરસ રોજ કાર્ડ બતાવે સવારમાં કેટલું ખાધું બપોરે કેટલું ખાધું એમ. સારું ખાધું હોય તો સ્માઈલી હોય નો સારું ખાધું હોય તો સ્માઈલી હોય એટલે ખાઈ સારું લીધું છે કલાક જેવું સૂતી હતી એટલે સુપર છે. મને બહુ ટેન્શન થતું હોય ને ટેન્શન લેવા જેવું નથી બેન એન્જોય તો કરે જ છે એવું છે કા દીકો. મને રોજ એમ થાય મારો દીકો કેવું ફીલ કરતો હશે મજા આવતી હશે કે નહીં ગિલ્ટી ફીલ થાય બહુ કે હું એની પાસે નથી પણ શું કરવું યાર બધું તમે ના કરી શકો કમાવું પણ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં બરાબર ને. યમી તરબૂચ ભાવે માં દીકાને હે ઓ બહાર તો ભયંકર ગરમી છે અને વેદાબેન બહુ બધું ચીચી કરેલું હતું ડાયપીમાં. ચાલો વેદાબેન ને ચીઝ ટાઈમ છે જાઉં બેબી બેલ કરીને જો આ ઓપન કરી દો હાલ જો આ ઓપન કરી દઉં તને હાલ. આખું છે ને આની ઓપન કરવાની ટ્રીક આખી અલગ જ આવે છે અહીંથી આવું પૂરું કરવાનું આ ઉપર મીણ થી બંધ કરેલું હોય આમ કરીને આમ પુલ કરવાનું આખું એને મીણ નું વાપર તમે મીણ તમે યુઝ કરી શકો પણ અહીંયા કે અમે મીણ યુઝ કરતા નથી મીણ કેન્ડલ તરીકે જો આવી રીતના આમ ખુલી જાય પછી હા આપો હાલ એમ જો ટીઝી નો પેંડો હોય ને એવું જ લાગ્યો. મારા વેદાને બહુ ભાવે આમાં આઈ ગેસ 4.5 કે 6 ગ્રામ પ્રોટીન હોય છે એક પીસની અંદર આઈ ગેસ તો એ પ્રોટીન મળી જાય અને બીજું કંઈ વિચારવું ન પડે. દિવસનું મેક્સિમમ અમાઉન્ટ ઓફ પ્રોટીન આમાંથી મળી રહે બાકી બધું ખાતો હોય એમાંથી મળતું જ હોય. અરાઉન્ડ 10 થી 12 ગ્રામની વચ્ચે ટોટલ ડેઈલી પ્રોટીન ઇન્ટેક હોવો જોઈએ એનો. એગ્સ ને એવું અમે લોકો ખાતા નથી એટલે એને આપતાય નથી એવું છે. નહીતર એગમાંથી ઘણું ખરું એગમાંથી અરાઉન્ડ 4.8 આની જેટલું જ પ્રોટીન મળે એટલે આ એક સારો ઓલ્ટરનેટિવ છે એગનો એવું છે. હા યમી ફિનિશ કરી દેજો માં દીકો. ચાલો પહેલા દહીંની ચમચી ભરાણી છે આજ તો મેં સ્પાઈસે ક્વાર્ક કરીને આવે ને એકદમ ફૂલ ઓફ પ્રોટીન જ આવે એ આખું જાડું આવે એકદમ. એને શું કહેવાય એને ઇંગ્લિશમાં શું કહેવાતું હશે એને સાચ ક્વાર્ક ને ક્વાર્ક જ કહેવાતું હશે. એમાં મેં થોડુંક નોર્મલ દહીં મિક્સ કર્યું અને એ આપ્યું છે એ ફૂલ ઓફ પ્રોટીન હોય. તો અત્યારે મગનું શાક આપ્યું છે ને ટામેટા વાળી ગ્રેવી કરીને રાઈસ આપ્યા છે અને આ ક્વાર્ક આપ્યું છે જોઈએ કેટલું ફિનિશ કરે છે એ બેન.
અમને બે ને રાઈસ ને સબ્જી મિક્સ કરીને ખાતા જોઈએ ને તો ઈ હવે મિક્સ કરે છે ને પછી ખાય છે બેન. હા ટમેટું વીણી વીણી તો બહુ ભાવે કા. હજી હમણાં 2 ચીર ખાધી હતી ટમેટાની. બધું જ ખાવાનું. હા ખાલી ટમેટું નહીં ખાવાનું. વેરી ગુડ. બધું જ ખાવાનું. ઓકે 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 કાનો. ટમેટું નકરું નહીં ખાવાનું કાનો. સ્પૂનમાં બધું જ લેવાનું. મગ લેવાના, ટમેટું બધું જ. અને અહીંયા જો રાઈસ તે મિક્સ કર્યા છે ને હવે આ ખા. હા ઈ મસ્ત મસ્ત છે યમી યમી. હા દહીં ખાવું છે આ તો દહીં ખાઈ. દહીં તે ફિનિશ કરી દીધું કાનો. હા વેરી ગુડ. હવે આમ જ લઈ લે. હા એમ જ લઈ લે. વેરી ગુડ. વેરી ગુડ. યમ યમ. ચાલો ત્યારે વિન્ટરના જેકેટ ધોવાનો ટાઈમ આવી ગયો છે. હમણાં 2 દિવસ તડકા બહુ પડવાના છે ને તો મેં કીધું ધોઈ નાખી. આ મારા 2 જેકેટ ધોવાના છે અને ગ્લોવ્સ હવે સિદ્ધાર્થના નાખવાના છે. પછી મારે જે ઓઢવાના જે વિન્ટરના હોય ને ઈ ધોવાના છે. એટલે કાલે 37 જવાનું છે તો કાલે વિચાર છે કે તપવી હોતે દો કબાટ ને એવું બધું. વચ્ચે વચ્ચે ટાઈમ મળશે ને ત્યારે લંચ બ્રેક ને એવું હોય ને ત્યારે તો ત્યારે બધું વચ્ચે તપાવવા નાખી દઈશ. વેદાબેન આવે ને પેલા બધું તપવી નાખું અને આ ત્યાં કાલે સુકાઈ જશે. આજે જ સાંજે જ સુકાઈ જશે. આજ તો બારે એટલું ગરમ છે ને તો તમારે અહીંયા રહેતા હોય જર્મનીમાં ની એને પણ જો ધોવાનું હોય ને તો આ કામ અત્યારે બેસ્ટ છે ટાઈમ કરી નાખવો. એટલે પછી ઉપાધિ નહીં આખું વર્ષ. હું જનરલી આવો ઉનાળામાં બધું જ તપી નાખું. બધું એટલે બધું કબાટના કપડા બધું જે હોય ને એકવાર તો તપવા કાઢું અને યરમાં એકવાર આ જેકેટ ને એવું બધું ધોઈએ આ ટાઈમે. બાકી વિન્ટરમાં તો ધોવાનું ન આવે ત્યારે સુકાય જ ને. સુકાય ને તો પાણીની ગંદી સ્મેલ આવે એટલે મેં વિન્ટરમાં ધોતા જ નથી. એવી કઈ જરૂર ન પડે. થ્રુઆઉટ વિન્ટર કરી લેવાનું પછી સમરમાં જરૂર ન હોય ને ત્યારે ધોઈ નાખીએ એટલે બરાબર સુકાઈ જાય સનલાઇટમાં અને તપવાઈ જાય ને સુકાવાઈ જાય એવું છે.